દરેક લેડીઝ પાસે આવી બંગડીઓ તો હોય જ છે જે વેસ્ટ પડી હોય છે, અથવા તો તેનો માપ ટૂંકો થઈ ગયો હોય, અથવા તો કોઈ બંગડી એવી જૂની ફેશન થઈ ગઈ હોય. દરેકના ઘરમાં આવી બંગડીઓ વેસ્ટ પડી જ હોય છે. તો તે બંગડીઓને પણ આપણે ફેંકીશું નહીં. આજના વિડીયોમાં જોઈશું કે આ બંગડીઓમાંથી પણ શું નવા ઉપયોગો થઈ શકે છે. તો ચાલો શરૂ કરીએ વિડીયો. તો અહીં મારી પાસે જે અમુક વેસ્ટ બંગડીઓ હતી તે મેં લીધેલી છે, અને તેમાંથી એક સરખા આકારની જે બંગડીઓ હોય તેવી આપણે 7 બંગડીઓ લઈ લેશું. આમાંથી જુઓ, આ રીતે 7 બંગડીઓ લેવાની છે. તો અહીં મેં આ રીતની બંગડીઓ લીધેલી છે. ત્યાર પછી મારી પાસે એક સાડીની જૂની લેસ પટ્ટી પડી હતી, તે મેં લીધેલી છે. તમે માર્કેટમાંથી ખરીદી પણ શકો છો, અને આ લેસ પટ્ટી આપણે માર્કેટમાં ખૂબ જ સરળતાથી અને ખૂબ જ સસ્તા ભાવમાં મળી જાય છે. 5 રૂપિયાની મીટર એવી રીતે આ લેસ પટ્ટી મળતી હોય છે. તો આ લેસ પટ્ટીને આપણે આ રીતે બંગડીમાં વીંટી લેવાની છે. તમે અહીં લેસ પટ્ટીની જગ્યાએ દોરીનો પણ ઉપયોગ કરી શકો છો. અહીં મારી પાસે આ લેસ પટ્ટી વેસ્ટ પડી હતી, તો તેથી મેં તેનો ઉપયોગ કરેલો છે. જુઓ, જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો ને એ રીતે આપણે લેસ પટ્ટીને આપણે બંગડીમાં વીંટી લેવાની છે. તો આ રીતે વારાફરતી બધી જ બંગડીઓમાં આ લેસ પટ્ટીને આપણે વીંટી લઈશું. તો અહીં મેં બધી જ બંગડીઓમાં આ રીતે લેસ પટ્ટી લગાવી દીધેલી છે. જોઈએ હવે ત્યાર પછી તેનો શું ઉપયોગ કરવાનો છે. આ દરેક બંગડીઓને આપણે આ રીતે સાથે જોડવાની છે. જુઓ, આ રીતે પહેલાં રાઉન્ડ શેપમાં આપણે ગોઠવી દઈએ, અને દરેક બંગડીઓને આપણે સાથે જોડવાની છે. તમે આ રીતે દોરાથી તેને જોડી શકો છો, ઊનની મદદથી આ રીતે એકબીજામાં બાંધી શકો છો, અથવા તો ગ્લુ ગનથી પણ તમે ચોંટાડી શકો છો. જુઓ, કંઈ જ ન હોય તો આ રીતે દોરાથી પણ તમે બધી બંગડીઓને એકબીજા સાથે આ રીતે બાંધી શકો છો. તો અહીં હું ગ્લુ ગનનો ઉપયોગ કરી રહી છું. આ રીતે ગ્લુ ગનથી પણ ચોંટાડી શકો છો, ફટાફટ તે ચોંટી જશે. જુઓ, આ રીતે બધી જ બંગડીઓને એકબીજા સાથે અટેચ કરી લેવાની છે. આ રીતે બધી જ બંગડીઓ લગાવ્યા પછી મારા પાસે અહીં અમુક વેસ્ટ બટન પડ્યા હતા. તમારા પાસે ડેકોરેશન કરવા માટે જે પણ કોઈ વસ્તુ હોય, મોતી હોય અથવા તો આ રીતના બટન હોય, તેનો ઉપયોગ કરી શકો છો. અમુક જૂના ડ્રેસ હોય તો તેમાં આ રીતના બટન પણ વેસ્ટ પડ્યા હોય છે, તો મેં તે લીધેલા છે. હવે તે બટનને આપણે અહીં આ રીતે લગાવીશું. તમે સોય દોરાની મદદથી પણ લગાવી શકો છો. અહીં હું ગ્લુ ગનથી લગાડી રહી છું. આ રીતે બધા જ વેસ્ટ બટન હોય તેને આપણે આમાં ચોંટાડી દઈએ. જુઓ, આ રીતે સરસ રીતે ચોંટાડ્યા પછી અહીં મારી પાસે એક વેસ્ટ લટકણ પડ્યું હતું, તે લટકણ પણ અહીં લગાવી દઈએ. સોય દોરાની મદદથી બાંધી લઈએ. ત્યાર પછી હેંગિંગ માટે એક દોરી લઈએ. અહીં મેં પાતળી એવી લેસ પટ્ટી પડી હતી એક્સ્ટ્રા, તે લીધેલી છે. તમે અહીં દોરીનો ઉપયોગ કરી શકો છો, અને તેને આ રીતે આપણે બાંધી લેવાની છે, જેથી કે આપણે સરસ રીતે તેને લટકાવી શકીએ. તો એક સરસ મજાનો એક વોલ ડેકોર શોપીસ બનીને રેડી થઈ ગયું છે. આને તમે દીવાલ પર હેંગ કરી શકો છો. જુઓ, ખૂબ જ સરસ મજાનું લાગી રહ્યું છે ને. તો સિમ્પલ અને ખૂબ જ સરસ બ્યુટીફુલ એવો એક આઈડિયા છે. તો આ આઈડિયા તમને ખૂબ ગમ્યો હશે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો અહીં ફરીથી મેં થોડી બંગડીઓ લીધેલી છે. જુઓ, આ બંગડીઓમાં ફરીથી એક લેસ પટ્ટી વીંટીશું. તો અહીં મારી પાસે બીજી એવી લેસ પટ્ટી વેસ્ટ પડી હતી, એક વેસ્ટ સાડીમાંથી મેં કાઢેલી છે, તો તેનો ઉપયોગ કરી રહી છું. તો તેને પણ આ રીતે આપણે રાઉન્ડ શેપમાં વીંટી લઈએ. જુઓ, આ રીતે આપણે વારાફરતી બધી જ બંગડીઓમાં આપણે લેસ પટ્ટીને વીંટી લેવાની છે. તમે અહીં દોરીનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા તો લેસ પટ્ટીને પણ તમે આ રીતે વીંટી શકો છો. તમને એવો પ્રશ્ન થતો હશે કે આવી બધી વસ્તુઓ તો માર્કેટમાં સરળતાથી મળતી જ હોય છે, તો આટલી બધી મહેનત શું કામ કરવી. પરંતુ તમને એ જણાવી દઉં કે જ્યારે આપણે આપણી મહેનત કરીને કોઈ વસ્તુ બનાવીએ છીએ ને, તો તે વસ્તુ આપણને ખૂબ જ પ્રિય લાગે છે. જ્યારે માર્કેટમાંથી કોઈ વસ્તુ ખરીદીએ ને તો એની એટલી કિંમત નથી રહેતી. સાથે જ તમે જો કોઈ આવી ક્રિએટિવિટી કરો ને તો તમારો માઇન્ડ પણ એટલો એક્ટિવ રહેશે, અને તમને બધી જ વસ્તુઓમાં ક્રિએશન દેખાશે. અને સાથે જ ઘરમાં બાળકો હોય તો તે પણ આપણી સાથે આવું બધું શીખે.
તો આ રીતે બધી જ બંગડીઓમાં મેં અહીં લેસ પટ્ટી લગાડી દીધી છે. જુઓ સરસ મજાનો લુક આવી રહ્યો છે. આ બંગડીને તમે આમને આમ પણ યુઝમાં લઈ શકો છો, એક કડા તરીકે પહેરી શકો છો, અથવા તો જુઓ એક આ ટાઈપનું એક બાઉલ લેવાનું છે. તે બાઉલને આ રીતે આપણે ઊંધું રાખી અને તેના પર આ બંગડી રાખી અને તેને એક બીજી બંગડી સાથે આ રીતે અટેચ કરી લેવાની છે ગ્લુ ગનથી. જો ગ્લુ ગનથી ગ્લુની મદદથી અહીં હું ચોંટાડી રહી છું. આપ ફેવિક્વિકનો અથવા તો ફેવિકોલનો પણ ઉપયોગ કરી શકો છો. આ રીતે બધી જ બંગડીઓ સરસ રીતે ગોઠવાઈ ગયા બાદ આ બાઉલને આપણે સીધું કરી લઈએ, સવડું કરી લઈએ. જુઓ ત્યાર પછી બાઉલને તેમાંથી કાઢી લઈએ. સરસ મજાની એક છાબ બનીને રેડી થઈ ગઈ છે, એક છાબડી રેડી થઈ ગઈ છે. આમાં તમે ફ્રૂટ્સ રાખી શકો અને તમે ડાઇનિંગ ટેબલ પર રાખી બધા ફ્રૂટ્સ ગોઠવી શકો, અથવા તો ડ્રેસિંગ ટેબલ પાસે રાખી અને તમે ડ્રેસિંગની બધી વસ્તુઓ રાખી શકો છો. ખૂબ જ સરળ અને ખૂબ જ ઉપયોગી આઈડિયા છે. જુઓ ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો તેના માટે ફરીથી મેં અહીં થોડી બંગડીઓ લીધી છે. આ રીતની જે પાતળી બંગડી હોય તે આપણે લેવાની છે અને ત્યાર પછી મેં અહીં એક ઊન લીધેલું છે. જુઓ આ રીતે આપણે ઊનને આ બંગડીમાં બાંધી અને આ રીતે આપણે તેને આમાં ટ્વિસ્ટ કરવાની છે. જુઓ જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો ને એ રીતે આપણે આ ઊનને બંગડીમાં બાંધીશું. આ રીતે વારાફરતી બધી જ બંગડીઓમાં ઊનને લગાવી દઈશું. તો અહીં મેં બધી જ બંગડીઓ ઊન લગાવી રેડી કરી લીધી છે. ત્યાર પછી જોઈએ હવે આ બંગડીઓને આપણે અટેચ કરવાની છે એકબીજી સાથે. તો તેને આપણે ઊનનો નાનો એવો કટકો લઈ અને તેનાથી બાંધી શકો છો. જુઓ આ રીતે ઊનનો નાનો ટુકડો લઈ અને બંગડીઓને બાંધવાની છે, જોડવાની છે. આ રીતે આપણે 3-3ની લાઇનમાં જોડવાની છે બંગડીઓને. જુઓ આ રીતે 2 બંગડી રાખી, ત્રીજી બંગડી રાખી અને આ રીતે 3-3ની લાઇન કરી અને આપણે બંગડીઓને જોડવાની છે. જુઓ આ રીતે તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો ને એ રીતે આપણે બંગડીઓને ગોઠવી અને બાંધી લેવાની છે. તો અહીં ઊનના ટુકડાથી બાંધી લઈશું. તો અહીં મેં બધી જ બંગડીઓ બાંધી લીધી છે. ત્યાર પછી આપણે આ રીતના આપણે મિરર લેવાના છે. તેને ગ્લુ ગનથી આ રીતે ચોંટાડી દઈએ. તમારા પાસે ડેકોરેશન માટેની જે પણ કોઈ વેસ્ટ વસ્તુઓ પડી હોય તેનાથી તમે ડેકોરેટ કરી શકો છો. અહીં પછી મેં થોડા મોતી લીધેલા છે, તે મોતી અહીં આ રીતે લગાવી દઈએ. જુઓ સરસ મજાનું એક વોલ હેંગિંગ રેડી થઈ રહ્યું છે અને ખૂબ જ સિમ્પલ એવું બની રહ્યું છે. ત્યાર પછી ફરીથી મેં ઊન લીધેલું છે અને ઊનને આ રીતે હાથમાં 10થી 15 આટીઓ લગાવીએ. જુઓ આ રીતે આટી લગાડી લેવાની છે. ત્યાર પછી જુઓ ઉપરના પાર્ટ પર આપણે આ રીતે થોડો પાર્ટ લઈ અને ઊનને ત્યાં બાંધીએ. આ રીતે આપણે ત્યાં ગાંઠ લગાવી લેવાની છે અને આ રીતે કાતરથી કટ કરી લઈએ એટલે સરસ એક ઝુમખું બનીને રેડી થઈ જશે. જુઓ તેને સરખું કાપી લઈએ, જે એક્સ્ટ્રા ઊન જે છે તે કટ કરી લઈએ અને સરસ મજાનું એક ઝુમખું બનીને રેડી થઈ ગયું છે. તેને આપણે આ રીતે અહીં લટકાવી દઈએ. સોય દોરાની મદદથી તેને આ રીતે ટાંકી લઈએ. સરસ મજાનું એક વોલ હેંગિંગ બનીને રેડી થઈ ગયું છે. તમે એને વોલ પર આ રીતે હેંગ કરી શકો છો. ખૂબ જ સરસ મજાનું લાગી રહ્યું છે ને.
તો આ હતા અમુક સરળ અને ઉપયોગી એવા બંગડીના આઈડિયાઝ. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો તેમજ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.